આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આજે તબીબી વિજ્ઞાન માત્ર સારવાર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેની શ્રેણી વ્યાપક બની છે। તેમણે કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભૌતિક, ડિજિટલ અને જૈવિક વિશ્વ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે। નવી દિલ્હીમાં લેડી હાર્ડિન્સ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સિન્થેટિક બાયોલોજીમાં નવા પરીક્ષણો લેવામાં આવી રહ્યા છે। નવી ટેકનોલોજી વર્ષો જૂની સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે। રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તબીબી સમુદાય તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ મૂલ્યો અને આદર્શો સાથે કામ કરશે। તેમણે કહ્યું કે લોકો ડોક્ટરોને ભગવાન સમાન માને છે। તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેઓ માનવીય મૂલ્યો અને કરુણા, દયા અને સહાનુભૂતિ સહિત વ્યાવસાયિક કૌશલ્યો સાથે કામ કરે ત્યારે જ તેઓ સફળ ડોક્ટર અથવા નર્સ કહી શકાય। રાજ્ય સરકાર આજથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ જેવા રવિ પાકની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવી જરૂરી છે। 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉં, 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બાજરી, હાઇબ્રિડ જુવાર 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 3180 પ્રતિ ક્વિન્ટલ જુવાર, માલદંડી અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે। આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે, તેમ મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું। આગામી લોકસભા ચૂંટણી પહેલા બેંકો અને પોસ્ટ ઓફિસો મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પંચને મદદ કરશે। આ એક પ્રકારની નવી પહેલ છે। આ અંગે પંચે નવી દિલ્હીમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને પોસ્ટ વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જેથી મતદારો સુધી પહોંચવા અને તેમની જાગૃતિ વધારવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવી શકાય। આ પહેલ દ્વારા દેશભરમાં 1,60,000 બેંક શાખાઓ, 2 લાખથી વધુ એટીએમ અને 1,55,000 પોસ્ટ ઓફિસ દ્વારા ચૂંટણી પંચના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે। જિલ્લા મથક ભુજ અને ભચાઉ રેલવે સ્ટેશન બાદ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશનનો અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત સામખિયાળી રેલવે સ્ટેશનના 13 કરોડના ખર્ચે થનાર પુનર્વિકાસ કામનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરાયું હતું। આ પ્રસંગે 21મી સદીના આધુનિક રેલવે સ્ટેશનોથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે અને ભવિષ્યમાં કચ્છનો એક પણ ખૂણો રેલવે સેવાથી બાકાત નહીં હોય તેવું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું। આ ઉપરાંત કચ્છના 6 અંડરબ્રિજના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। રેલવે પ્રશાસન દ્વારા સામખિયાળી રેલવે સ્ટેશન પરિસર ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે અમૃત ભારત રેલવે સ્ટેશનથી દેશને આધુનિક ટેકનોલોજી સાથે અદ્યતન રેલવે સ્ટેશનની ભેટ મળશે। કચ્છના 3 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ સાથે કચ્છને દેશના રાજ્યો અને મહાનગરો સાથે જોડતી ટ્રેનો મળી છે। નવા થયેલા સર્વેમાં રાપરથી વિશ્વ ધરોહર ધોળાવીરા સુધી ટ્રેન મળશે। આ ઉપરાંત વંદે ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેન મળે તેવો આશાવાદ સાંસદે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો। ગાંધીધામમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભુજ, કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ડ્રગ વિભાગ ભુજ તથા કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ડ્રગ અંગે જાગૃતિ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફૂડ એન્ડ ડ્રગના કચ્છ કમિશનર NR સચદે દવાનો દુરુપયોગ ન થાય તેની કાળજી રાખવા સૂચના આપી હતી। સરકાર નશામુક્ત ભારત કાર્યક્રમ ચલાવે છે। યુવાનો કોઈપણ જાતના નશાના રવાડે ન ચડે તેની કાળજી રાખવા અપીલ કરાઈ હતી તથા એન્ટીબાયોટિક્સ દવાઓ બાબતે નવા નિયમો, ટીબી મુક્ત ભારત અંગે જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગાંધીધામ, આદિપુર, ભચાઉ, સામખિયાળી, રાપર વગેરેના કેમિસ્ટો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પૂર્વ કચ્છમાં 975 જેટલા સીસીટીવી કેમેરા પૂર્વ કચ્છ પોલીસ અને લોક ભાગીદારીથી ઔદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારમાં લગાડવામાં આવ્યા હતા। આ કેમેરા થકી ગુનાખોરી અટકશે અને ગુનો આચરનારાઓને શોધવામાં આસાની થશે તેવો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો હતો। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।